રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજ્યની તમામ નગરપાલિકાઓ અને ફાયર વિભાગ દ્વારા લોકોની સુરક્ષાને લઈને ફાયર સેફટી મુદ્દે ચેકિંગ કરવામાં આવી રહી છે. ત્યારે શ્રમિકોને બેસાડી એક ટેમ્પો ચાલક ટેમ્પો બેફામ હંકારી રહ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો હાઈવે ઉપર લોકોને બેસાડી વાહનો પરિવહન કરતા તત્વો સામે કાર્યવાહી ક્યારે કરાશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. વડોદરામાં જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક તરફ જીવન સુરક્ષા માટે રાજ્યનું વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે, ત્યાં તો નગરપાલિકાએ અને ફાયર વિભાગ દ્વારા ઠેર ઠેર ફાયર સેફટી અને એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હવે અહીંયા બીજી તરફ ખાનગી વાહન પરિવહન કરતા તત્વો બેફામ બની ગયા, જાણે તેમની પર કોઈ લગામ જ નહીં રહી હોય તેમ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડી પોતાના વાહનો બેફામ હંકારી રહ્યા છે. ત્યારે વડોદરા નજીક પોર હાઈવે પર એક ટેમ્પામાં આશરે 50 જેટલા શ્રમિકોને બેસાડી પૂરપાટ ચાલક હંકારી રહ્યો હોવાનો એક વિડીયો પાછળથી પસાર થઈ રહેલા એક કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીજી તરફ આ ટેમ્પોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.